મોરબીના વાંકાનેરમાં ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચિત્રાખડા ગામમાં ખનીજ ચોરો પર પોલીસની ટીમ ત્રાટકી। શીતળા માતાજી મંદિર નજીક ગેરકાયદે ખનન ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે। વાંકાનેર પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી। સ્થળ પરથી હિટાચી મશીન સહિત 45 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો ફરી એક વખત મોરબીમાં ગેરકાયદે ખનન થતું હોવાનો પર્દાફાશ થયો છે। શીતળા માતાજી મંદિરનું જે વિસ્તાર આવેલું છે તેની નજીક જે ગેરકાયદે ખનન હોય તેની કામગીરી ચાલતી હતી અને એકાએક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી માટે ટીમ ત્યાં પહોંચી અને સ્થળ પરથી 45 લાખનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે। મોરબીના વાંકાનેરમાં ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચિત્રાખડા ગામમાં ખનીજ ચોરો પર પોલીસની ટીમ ત્રાટકી। શીતળા માતાજી મંદિર નજીક ગેરકાયદે ખનન ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે। વાંકાનેર પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી।